તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 12 જોશું, પૃષ્ઠફળ અને ઘનફળ. તેમાં આપણે પ્રસ્તાવનામાં આપણે માત્ર ખાલી સૂત્ર જ છે એની માહિતી મેળવશું અને આગળ પછી છે એને ઉદાહરણ છે આપણે જોશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ છે આપણે સમઘનથી શરૂઆત કરીએ. સમઘનનું સૂત્ર, એમાં કયા કયા સૂત્ર આવશે એ જે આપણે ચેપ્ટરમાં ઉપયોગી છે. એક તો ઘનફળ આવશે, ઘનફળનું સૂત્ર આવશે L નો ઘન. બીજું આમાં પૂછાશે આપણને કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર આવશે 6L વર્ગ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ થયું સમઘનનું. એવી રીતે આપણે હવે લંબઘનનું સૂત્ર આવશે પછી. તો જો વિદ્યાર્થી મિત્રો, એમાં પણ આપણે એક તો ઘનફળ જોવાનું થશે. તો ઘનફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને એવી રીતે વિદ્યાર્થી મિત્રો આનું પૃષ્ઠફળ કયો અથવા તો કુલ સપાટીનું ક્ષેત્રફળ કયો, તો પૃષ્ઠફળ એ કેટલું આવશે 2 LB BH અને HL. આ રીતે આનું સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો. હવે આ થઈ ગયું લંબઘનનું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બે સૂત્ર જોઈએ. હવે એ રીતે જોઈએ ગોળો અને અર્ધગોળો. તો ગોળા વિશે વાત કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો એમાં પહેલા આપણે એક ઘનફળ જોઈએ. તો ઘનફળ છે એનું સૂત્ર આવશે 4/3 પાય r ઘન. અને એવી રીતે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર આવશે 4πr². હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગોળા પછી જોઈએ અર્ધગોળો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોજો કે પહેલા સૌપ્રથમ આનું ઘનફળ એ આવશે 2/3 પાય r ઘન. અને કુલ સપાટીનું ક્ષેત્રફળ, એ આવશે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું નહીં પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળનો આપણે ઉપયોગ કરવાનો થશે આ ચેપ્ટરમાં. એટલે લખીએ અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². આ રીતે. હવે વિદ્યાર્થી મિત્રો આટલું થઈ ગયા પછી હવે આપણે નળાકારની વાત કરીએ. તો આમાં પણ આપણે વિદ્યાર્થી મિત્રો એક તો ઘનફળ જોશે અને બીજું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ઘનફળ છે આનું કેટલું આવશે, તો કે પાય r વર્ગ h આવશે. અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr h આટલું આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એક છેલ્લું આપણે શંકુની વાત કરીએ અને એક તમને વર્તુળ છે એના વિશે થોડીક માહિતી આપી દઉં. આટલા સૂત્ર છે આપણે આ ચેપ્ટરમાં એનો ઉપયોગ કરવાનો થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે શંકુના 3 સૂત્ર લખીએ. એક તો ત્રાસી ઊંચાઈ L વર્ગ, જેને તિર્યક ઊંચાઈ પણ કહીએ છીએ, એનું સૂત્ર આવશે r વર્ગ વત્તા h વર્ગ. બીજું આવશે વિદ્યાર્થી મિત્રો એના ઘનફળનું સૂત્ર આવશે. એનું સૂત્ર આવશે 1/3 પાય r² h. અને વિદ્યાર્થી મિત્રો છેલ્લું એક લઈએ આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એ આવશે પાય r l જેટલું થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને એક થોડીક વર્તુળ વિશે માહિતી આપી દઉં છું. આ તો થઈ ગયું શંકુ વિશે. હવે વર્તુળનું પણ થોડી ઘણી આપણે એના બે સૂત્ર જોઈ લઈએ. તો કે વર્તુળમાં કઈ રીતે આવશે, તો કે એક તો વર્તુળનું ક્ષેત્રફળ આવશે એક તો પાય r વર્ગ. અને બીજું એક લખીએ આપણે વર્તુળનું પરિધ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી નાખું છું વર્તુળનું પરિધ, એનું સૂત્ર આવશે 2πr. જો વિદ્યાર્થી મિત્રો આટલા સૂત્ર છે આપણે ફરજિયાત આ ચેપ્ટરમાં તૈયાર કરવા પડશે, તો જ છે એ ઉદાહરણને સ્વાધ્યાય આવડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ. હવે પછીનો પ્રશ્ન ઉદાહરણ છે હું આગળના લેક્ચરમાં લઈને આવીશ.